હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ તો નિફ્ટીમાં તો આપણે નિફ્ટીમાં આજે જોઈએ તો ફાઇનલ ક્લોઝ આપણે જોઈએ તો પ્રીવિયસ ડે કરતા આજે આપણે માઈનસમાં ક્લોઝ થયા છે। ઠીક છે, તો આપણે મોર્નિંગમાં આપણે થોડી હાઈ આપણે જોવા મળી હતી, પછી એના પછી બપોરે સેકન્ડ હાફમાં આપણે સેલિંગ જોવા મળી છે। ઠીક છે, તો આપણે માર્કેટમાં આજે 308 સુધી માર્કેટમાં જોયું તો માર્કેટમાં પ્રીવિયસ ડે કરતા આજે 22,200 માઈનસ આપણે જોઈએ તો 17 પોઈન્ટ આપણે પ્રીવિયસ ડે કરતા આપણે માઈનસમાં જોવા મળી છે। ઠીક છે, તો પ્રીવિયસ ડે કરતા આપણે 17 પોઈન્ટ આપણે માઈનસમાં ક્લોઝ કરવા મળી છે, પણ આપણે જ્યાં સુધી આ કેન્ડલને બ્રેકઆઉટ નહીં કરે 300 ને 22,300 ની ઉપર આપણે મૂવમેન્ટ આપણે ફાસ્ટ મૂવમેન્ટ જોવા મળશે। ઠીક છે, 22,300 થી આપણે જોઈશું તો 460 સુધી માર્કેટમાં આપણે જોઈશું। જ્યાં સુધી 22,300 ને બ્રેકઆઉટ નહીં કરે આ કેન્ડલને ત્યાં સુધી આપણે મૂવમેન્ટ આપણે જોવા મળશે નહીં। તો અહીંયાથી આપણે જોઈએ તો અહીંયાની માર્કેટમાં વન વે માર્કેટમાં નીચે જોવા મળ્યું છે। હવે જોઈએ તો અહીંયા એક W પેટર્ન બી અહીંયા આપણે જોવા મળશે। તો અહીંયાથી કાલે અહીંયા જો અહીંયા નિફ્ટી એક્સપાયરી છે, તો નિફ્ટી એક્સપાયરી માં આપણે જોઈએ તો આ કેન્ડલમાં આપણે જોઈએ તો અહીંયા માર્કેટમાં આ હોલ્ડ કરીને આ માર્કેટે અને જ્યારે આ હોલ્ડ કરીને આ બ્રેકઆઉટ મળશે અને ફરીથી આપણે આ ડબલ બોટમ જોવા મળે તો એમાં કોઈ એવા શંકા જેવું કંઈ નથી। ઠીક છે, તો અહીંયા આપણે ડબલ બોટમ બી નીચે જોવા મળી છે, W પેટર્ન બી આપણે અહીંયા જો કહી શકાય। તો અહીંયા માર્કેટમાં જ્યાં સુધી માર્કેટમાં આ કાલે એક્સપાયરી ના દિવસે માર્કેટમાં જો આ માર્કેટમાં આ રેન્જમાં આપણે માર્કેટ ક્લોઝ કરે આ રેન્જની અંદર અને પછી બ્રેકઆઉટ કરે અને પછી માર્કેટમાં ફરીથી અહીંયા સુધી આવે ફરીથી અહીંયાથી મોટી મૂવમેન્ટ આપણે અહીંયાથી જોવા મેબી મળી શકે છે। તો આજે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો આજે માર્કેટમાં આપણે જોઈએ તો સવારમાં મોર્નિંગમાં એક હાઈ આપણે જોવા મળ્યો 300 નો, પછી ત્યાંથી માર્કેટમાં વન વે નીચે માર્કેટમાં જોવા મળ્યું છે। તો આપણે 300 થી 150 પોઈન્ટ આપણે મૂવમેન્ટ નીચે ડાઉન ની જોવા મળી છે। તો આપણે અહીંયા જોઈએ તો હવે 1 અવર ચાર્ટમાં આપણે એક 1 અવર ચાર્ટમાં જોઈએ તો પછી અહીંયાથી જોઈએ તો અહીંયાથી ભાઈ ટ્રેડિંગ ડે નો હાઈ બી બ્રેકઆઉટ કર્યો નથી અને ટ્રેડિંગ ડે નો લો બી આપણે બ્રેકઆઉટ કર્યો। ટ્રેડિંગ ડે નો આપણે ટ્રેડિંગ ડે નો લો આપણે બ્રેકઆઉટ કરીને નીચે માર્કેટમાં, પણ આપણે જોઈએ તો પ્રીવિયસ ડે ને આપણે જોઈએ તો 14 તારીખ આજે 15 તો આપણે 14 તારીખમાં જોઈએ તો 14 તારીખનો આપણે બ્રેકઆઉટ કર્યો નથી આપણે પ્રીવિયસ ડે નો લો બી, બરોબર। આપણે હાઈ ને બ્રેકઆઉટ કર્યો તો 14 નો, પણ આપણે ઉપર સુધી ટકી શકે અને સેલર એક્ટિવ ના કારણે આપણે માર્કેટમાં આપણે નીચે જોવા મળ્યું છે। તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે અહીંયાથી ઉપરથી જોઈશું તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ આપણે અહીંયાથી અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે અહીંયા જોઈએ તો 22,50 નો એક લોઅર છે, બરાબર। 22,50 નો જોઈએ 22,50 અને આ 300। ઠીક છે, જો 300 ને બ્રેકઆઉટ આને અહીંયા રેન્જ આ 22,190 ઠીક છે, તો આપણે અહીંયા જોઈએ જો આપણે 50% ની ઉપર માર્કેટ બ્રેકઆઉટ કરશે તો આપણે વન વે ઉપર હજી આપણે 50% ની હજી આપણે 38% ની અંદર 30 થી 50% ની આપણે અંદર આપણે એક રેન્જમાં માર્કેટ હજી પર જો આ બ્રેકઆઉટ મળે તો મેં તમને કીધું W પેટર્ન ની અહીંયા આપણે જોવા મળી શકે છે। તો આ બ્રેકઆઉટ મળશે આપણે કાલે તો આપણે આ બ્રેકઆઉટ મળે કાલે, ઠીક છે, 22,200 ની નીચે આપણે માર્કેટ જોવા મળે તો આપણે 22,54 સુધી આપણે માર્કેટમાં ફરીથી આપણે અહીંયા સુધી માર્કેટમાં જો 22,50 ને આપણે બ્રેકઆઉટ કરશું તો વન વે આપણે 21,820 સુધી માર્કેટમાં આપણે મૂવમેન્ટ જોવા મળશે અને ઉપર મેં તમને કીધું કે 22,420 સુધી જો આ બ્રેકઆઉટ 300 ની ઉપર તો 22,420 સુધી આપણે માર્કેટમાં આવી શકશું।
જો બ્રેકઆઉટ મળે 420 નો તો આપણે ઉપર સુધી 570 સુધી માર્કેટમાં 580 સુધી માર્કેટમાં આપણે જોઈ શકશું. એટલે કાલે નિફ્ટી એક્સપાયરી છે તો આપણે નિફ્ટી એક્સપાયરીમાં અહીંયા તમને એક્સપ્લેન કરી દીધું છે, ઠીક છે. તો આ રેન્જની માર્કેટ બ્રેકઆઉટ કરે જ્યાં આપણે આ રેન્જમાં માર્કેટ રહેશે કાલે આપણે 200 થી 300 ની વચ્ચે, તો આપણે ટ્રેડ કરવાનો નથી. આ બ્રેકઆઉટ કરશે તો આપણે સારી એવી મૂવમેન્ટ અહીંયા તમને જોવા મળી રહી છે, ઠીક છે. તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા 60% અહીંયાથી 60 થી રિવર્સ બી માર્કેટ થઈ, 50 થી અહીંયાથી બી કાલે આજે કેમ અહીંયાથી જોવો તમે તો આજે માર્કેટમાં આપણે અહીંયાથી રિવર્સ થયું છે 300 ની, આપણે 300 થી રિવર્સ થયું છે, ઠીક છે. તો આપણે અહીંયાથી માર્કેટમાં એક જ રેન્જ આજે જો આ રેન્જ આ માર્કેટનો આ એક જ રેન્જની માર્કેટ હતી, મોટી રેડ કેન્ડલની માર્કેટ એક જ રેન્જની અંદર માર્કેટ. કાલે હવે આપણે જોઈશું તો માર્કેટ આ બ્રેકઆઉટ કરશે તો આપણે સીધે સીધા 2250 સુધી બી માર્કેટ આપણે જોવા મળી શકે છે. તો અહીંયાથી અને આ બ્રેકઆઉટ મળશે તો આપણે 21820 સુધી માર્કેટમાં જોવા મળી શકે છે. નિફ્ટીમાં આપણે જોઈએ તો પછી કાલે જોઈએ તો એક એક્સપાયરી છે તો આપણે વોલ્યુમ જોઈએ તો 22200 નું વોલ્યુમ સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર કાલે ભરીને પડેલા છે જોવો તો કાલે આપણે એક્સપાયરી નિફ્ટી એક્સપાયરી છે તો ભરીને અહીંયા જો તો 1 કરોડ ને 1,24,000 આવ્યા છે. અહીંયા એની સામે અમે કઈ અહીંયા 2 લાખ જ છે. એટલે આપણે જોઈએ તો 22200 અને 22000 નો 2250 મેં તમને કીધું એ અને છેલ્લે 22000 તો 22000 માં બી અહીંયા આપણે કોલ રાઇટર અને ઓઆઈ જોઈએ તો સૌથી હાઈએસ્ટ 22200 માં છે. તો 22200 માં જોઈએ તો હાઈએસ્ટ 200 માં ઓઆઈ અને ઓઆઈ અહીંયા પડેલા છે. તો કાલે માર્કેટમાં આપણે સારી એવી મૂવમેન્ટ બી કાલે એક્સપાયરીમાં જોવા મળી શકે છે. કેમ કે અહીંયા તમે જો 22000 આપણે જોઈએ તો ઓઆઈ 78 છે અને અહીંયા 2 કરોડ છે. તો અહીંયા પુટ રાઇટર અહીંયા સેલર અહીંયા વધારે જોવા મળી રહ્યા છે, અહીંયા બાયર ઓછા જોવા મળે. પણ અહીંયા તમે જોવા જઈએ તો 22200 માં અહીંયા આપણે જો 22200 ને આપણે બ્રેકઆઉટ કરશું તો આપણે અહીંયા માર્કેટમાં અહીંયા સારી એવી મૂવમેન્ટ જોવા મળે. જો માર્કેટમાં 200 ને 150 તમે જોશો તો નીચે અહીંયા જોઈએ તો 22000 સુધી માર્કેટમાં આપણે જોવા મળે 22200 ના. જો 22200 ને આપણે બ્રેકઆઉટ નહીં કરીએ તો આપણે અહીંયા જોઈએ તો 300 માં બી આપણે એક અહીંયા જો તો કોલ રાઇટર ભરીને 300 એ બી પડેલા છે, 350 માં બી ભરીને છે. એટલે આ બધું જોઈએ તો આ અહીંયા ઓપ્શન ટ્રેડિંગમાં અહીંયા બી ઓએ અને વોલ્યુમ બી જોવા મળી રહે છે. અહીંયા જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો 47 જોઈએ તો 687 તો આપણે પ્રીવિયસ ડે કરતા જોઈએ તો 172 પોઈન્ટ આપણે પ્રીવિયસ ડે કરતા આપણે ફાઇનલ ક્લોઝ મળી છે, માઈનસમાં આપણે ક્લોઝ થયા છે આજે. તો પ્રીવિયસ ડે કરતા આપણે આજે માઈનસમાં ક્લોઝ થયા છે. તો 2 દિવસ અહીંયાથી આપણે જે ગ્રીન કેન્ડલ મળતા હતા એનો બ્રેકઆઉટ મળે આપણે અહીંયા રેડ કેન્ડલ જોવા મળી જાય, ઠીક છે. તો આપણે અહીંયા જોઈએ તો હવે માર્કેટમાં એક આ ટ્રેડ લાઈન છે, જો આ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં મૂવમેન્ટ જોવા નીચેને સેલર એક્ટિવ થશે, ઠીક છે. તો આ ટ્રેડ લાઈન અહીંયાથી સપોર્ટ લીધો, જો ટ્રેડ લાઈન નો સપોર્ટ બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટ જોવા મળશે. સેકન્ડ સપોર્ટ અહીંયા છે. તો આપણે અહીંયા જોઈએ તો માર્કેટ અહીંયા જોઈએ તો 46590 અને પછી અહીંયા જોઈશું તો આપણે અહીંયા 45800 તો આપણે આ લેવલ બી જોવા મળી શકે છે અહીંયાથી, ઠીક છે. તો આપણે અહીંયાથી જોઈએ 15 મિનિટના ચાર્ટમાં આજનું ટ્રેડ જોઈએ તો માર્કેટમાં આપણે સવારે આપણે સેલિંગ અહીંયાથી જોવા મળ્યું છે, ઠીક છે. તો આપણે અહીંયા જોઈએ તો અહીંયાથી સવારે મોર્નિંગમાં આપણે ડાઉન ટ્રેડમાં આપણે જોવા મળ્યું છે. ડાઉન ટ્રેડ અહીંયાથી જોયો તો આપણે ટ્રેડિંગ ડે નો લો આપણે બ્રેકઆઉટ કરીને માર્કેટમાં આપણે નીચે જોવા મળ્યું તો 46530 સુધી માર્કેટમાં આપણે જોવા મળી છે. 928 થી આપણે જોઈએ તો 900 થી આપણે માર્કેટમાં નીચે મૂવમેન્ટ જોવા મળી છે. તો આપણે આ સપોર્ટ લઈ માર્કેટમાં આ સપોર્ટ લીધેલો છે, ઠીક છે. આ સપોર્ટ અને આ કેન્ડલ ની 50% અહીંયા જોઈએ તો આ 50% છે, તો 50% આપણે અહીંયા સપોર્ટ લઈને અહીંયા ઊભા છીએ. અને
જોઈએ તો માર્કેટમાં એક જ રેન્જ અહીંયા આપણે અહીંયા આ એક રેન્જમાં જ માર્કેટ હજી જોવા મળ્યું છે. જ્યાં સુધી આપણે આ માર્કેટમાં બ્રેકઆઉટ નહીં મળે, જ્યાં સુધી આ માર્કેટમાં આ રેન્જને આપણે બ્રેકઆઉટ નહીં મળે, ત્યાં સુધી આપણે અહીંયા રેન્જની બહાર નહીં નીકળીએ ત્યાં સુધી આપણે સારી એવી મુવમેન્ટ તો ઉપર કે નીચે જોવા મળવાની નથી. ઠીક છે, તો આપણે હવે જોઈએ તો હવે એ 1 અવર ચાર્ટમાં જોઈશું તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે જોઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં ઉપરથી નીચે જોઈએ તો ગેપ અહીંયા જોઈએ તો આટલા સુધી તો માર્કેટમાં અહીંયા સપોર્ટ લઈ માર્કેટમાં જો આજે જોઈએ તો અહીંયાથી મોર્નિંગમાં જો તો 50 મિનિટ 9 વાગે જોઈએ તો 9 આપણે અહીંયા આ માર્કેટમાં તો આ સપોર્ટ લઈ માર્કેટમાં 47490 નો અહીંયા સપોર્ટ લીધો હતો. ત્યાં સુધી આપણે જોઈએ તો 44900 એટલે 48000 નો બ્રેકઆઉટ નહીં કરીએ ત્યાં સુધી આપણે અપટ્રેડ જોવા મળશે નહીં. ઠીક છે, તો આ બ્રેકઆઉટ કરશે કાલે માર્કેટમાં તો સીધા આપણે 47700 સુધી આપણે ટ્રેડ જોવા મળશે. તો આપણે અહીંયા આ ટ્રેડ અને એ ટ્રેડ નો બ્રેકઆઉટ મળે તો આપણે આપણે અહીંયા આ લેવલ સુધી માર્કેટમાં આપણે 47000 સુધી આપણે જોવા મળી શકે. સુડતાલીસ બસો અને આપણે મુવમેન્ટમાં આપણે જોવા મળી શકે છે. 47200 અને મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. તો આપણે આ મેં લેવલ કીધું કે આ લેવલને બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા જોઈએ તો આપણે અહીંયાથી આ લેવલને બ્રેકઆઉટ મળે તો આપણે જ્યાં સુધી 48000 નો બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી અપટ્રેડમાં આપણે બાઇંગ કરવાનું જ નથી. ત્યાં સુધી આપણે માર્કેટમાં આ 50% ની ઉપર આપણે જોઈએ તો આપણે 50% ની ઉપર 48000 અહીંયાથી રિવર્સ બી થઈ શકે. એટલે જ્યાં સુધી આપણે 48300 આપણે જોઈએ તો 48350 ની ઉપર માર્કેટ અપ જો ગોલ્ડન રેશિયો આ બંને ગોલ્ડન રેશિયોમાં આપણે જોઈએ તો ફિબોનાચીમાં જોઈએ તો એક આ બંને આપણે ગોલ્ડન રેશિયોમાં માનવામાં આવે છે. તો આપણે 48000 નો બ્રેકઆઉટ થઈ જાય અને 50% ની ઉપર માર્કેટમાં આવે તો આપણે બાય કરીને આપણે ચાલશું. ઠીક છે, તો આપણે અપટ્રેડની મુવમેન્ટ જોવા મળશે. તો આપણે 50000 ના લેવલ સુધી આપણે કઈ માર્કેટમાં જોવા મળી છે. તો મેં અહીંયા તમને અહીંયા કોઈ જાતની બાય કે સેલ કરવાની કોઈ વાત કરી આ વિડિયોમાં મેં વાત કરી. આ વિડિયો ખાલી ને ખાલી એનાલિસિસ અને લર્નિંગ પર્પસ માટે મેં બનાવેલો છે. તમારા કોઈ નજીકના કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને તમે ટ્રેડ કરી શકો છો. તો તમારો પ્રોફિટ અને લોસ એ તમે તમારી રીતે જોઈ શકો છો. ઠીક છે, તો અહીંયા મેં કોઈ જાતની બાય કે સેલ કરવાની કોઈ સલાહ આપી લર્નિંગ પર્પસ માટે મેં બનાવેલો છે. ઠીક છે, તો અહીંયા થેન્ક યુ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય ગમ્યો હોય તો તમે આગળ કોઈ ફ્રેન્ડ્સને તમે રિક્વેસ્ટ કરો કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. ઠીક છે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.